વિશેષજ્ઞ છે અમારી સાથે જોડાઈ ગયા છે। ઉત્પલજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ઉત્પલજી, અત્યાર સુધી આપણે કાશ્મીરની તો એ જ તસવીરો જોઈ છે કે કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે અને એટલે જ પ્રવાસીઓ આ સ્વર્ગને જોવા માટે ત્યાં ગયા હતા, પરંતુ આ કઈ તસવીર કાશ્મીરના લોકોએ, આતંકીઓએ તેમને બતાવી છે? તમારી વાત બિલકુલ સાચી છે। કાશ્મીરે હંમેશા સ્વિટ્ઝરલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ કરતાં પણ વધારે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે ટાઈમ ટુ ટાઈમ, અને એ જ પ્રમાણે ભૂતકાળની અંદર પણ જે જાતના પર્યટન રિલેટેડ એને એન્કરેજમેન્ટ આપવામાં આવતું હતું, એ પછી એક એવો દોર આવ્યો કે લગભગ 4 થી 5 ડિકેડનો, કે જેમાં પાકિસ્તાને પ્રોક્સી વોર આપણા દેશ સામે કરી, કારણ કે કોઈ હિસાબે પાકિસ્તાનની એ કેપેબિલિટી નહોતી કે ભારતને ડાયરેક્ટ વોરની અંદર કોઈ પણ જાતના એને પ્રોબ્લેમ કરી શકે। બિલકુલ। અને આ જાતની સિચ્યુએશન જોતા વી હેવ કન્ટિન્યુડ એન્ડ વી હેવ સર્વાઇવ્ડ વિથ ધીસ કાઇન્ડ ઓફ અ પ્રોક્સી વોર વિથ પાકિસ્તાન। બિલકુલ। નાઉ at different point of time, Pakistan is આપણે સમજવું જોઈએ કે એ રોક કન્ટ્રી છે, ઇટ્સ એ કનિંગ કન્ટ્રી, અને પાકિસ્તાન એની હરકતો હંમેશા કર્યા કરે છે અને ટાઈમ ટુ ટાઈમ આપણે એને રિસ્પોન્સ પણ આપ્યો છે। ચાહે બોર્ડર પોસ્ટ આપણે બ્લો અપ કરવાની હોય, સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય, ઓર બાલાકોટ ટાઈપ સ્ટ્રાઇક કરવાની હોય, અને હંમેશા પાકિસ્તાનને પનિશ કર્યું છે, રેટ્રીબ્યુશન આપ્યું છે। પણ ધેર કમ્સ એ ટાઈમ કે જ્યારે એની સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન હેઝ ટુ સ્ટેન્ડ અપ ફોર દેટ કાઇન્ડ ઓફ અ કોઝ એન્ડ કેનોટ આ જાતની જે હરકતો છે એ કાયમ માટે ચલાવી ના લેવાય। બટ ધેર ઇઝ ઓલ્સો અનધર સેટ ઓફ ડાયનેમિક્સ, અને એ ડાયનેમિક્સ પણ આપણે ભૂલી ના શકીએ। સ્વર્ગની અંદર જે પર્યટનની આ બધી અત્યારે જે માહોલ થયો તો એમાં 370 આર્ટિકલ જે એને એબ્રોગેશન થયું, અને એ પછી કાશ્મીરની ઇકોનોમી રિવાઇવ થઈ હતી અને કાશ્મીર વોઝ કમિંગ બેક ટુ ઇટ્સ રેલ। આ જીઓપોલિટિકલ સિચ્યુએશનને જો ડિવોઇડ કરીને આપણે ખાલી એને આઇસોલેટેડ, ખાલી આતંકી હુમલો થયો એ રીતે જોવા જઈએ તો રિગ્રેટેબલી આપણે કદાચ ખોટી દિશામાં જઈ રહ્યા છીએ। વી હેવ ટુ સી ધી ઓવરઓલ ઇન્ટરનેશનલ અને જીઓપોલિટિકલ સિનારીઓ, કે આ જાતનું ટાઈમિંગ, આ જાતની સિચ્યુએશન પાકિસ્તાન અને પાકિસ્તાને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ જે એક્સપોર્ટ કરે છે એ કેમ કરવા માટે આ પ્રેરાયું, અને માટે દર્શકોને જણાવવું જરૂરી છે કે જસ્ટ અબાઉટ 3 days બેક પાકિસ્તાનના આર્મી ચીફ હી મેડ એ વેરી ડેન્જરસ સ્ટેટમેન્ટ, એન્ડ હી સેડ ધેટ આપણે મોહમ્મદ અલી ઝીનાની 2 nation થિયરીને ફોલો કરવી જોઈએ। વી આર એ મુસ્લિમ નેશન એન્ડ હિન્દુઝ એન્ડ મુસ્લિમ કેન નેવર બી સેમ। સો એને ધર્મનું એક એ જાતનું એંગલ આપી અને એને ફ્લિપ કરવા માટે એને ટ્રાય કર્યો। નાઉ ધીસ ઇઝ નોટ કમિંગ ફ્રોમ વન ઓફ ધી પોલિસી મેકર ઓફ પાકિસ્તાન, કે જેની એની અંદર એની કોઈ એનો રિલેવન્સ નથી। આ વસ્તુ જે સ્ટેટમેન્ટ અપાયું, અને દેટ વોઝ ઇન ફ્રન્ટ ઓફ ધી ટોપ નોચ પાર્લિયામેન્ટેરિયન્સ અને પોલિસી મેકર્સ, અને દેટ વોઝ ઓલ્સો કમિંગ ફ્રોમ ધી પાકિસ્તાન આર્મી ચીફ। અને દર્શકોને ખબર હોવી જોઈએ, આપને પણ ખબર છે કે પાકિસ્તાન ઇઝ રન બાય પાકિસ્તાન આર્મી એન્ડ આર્મી ચીફ એન્ડ ધ GHQ ઇન રાવલપિંડી। સો ધેરફોર આ જાતના સ્ટેટમેન્ટ આવ્યા પછી જ્યારે અમેરિકા અને ઇન્ડિયા એના જે રિલેશન્સને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ જ્યારે બોલ્સ્ટર થઈ રહી હતી, નવા એની અંદર ટ્રેડ ડીલ અને ટેરિફ એના નેગોશિએશન થઈ રહ્યા હતા, અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ was also visiting India, અને આપણા પ્રાઇમ મિનિસ્ટર was on a visit to Saudi Arabia, on a very important visit, from many angles. અને એ વખતે સાઉદી અરેબિયા ઇઝ એ મુસ્લિમ નેશન, અને આપણને જો પાછળનો જો પાસ ખબર હોય તો સાઉદી અરેબિયા અને મુસ્લિમ એન્ડ ધ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ એ હંમેશા પાકિસ્તાનને પેટ્રોડોલર્સ આપીને સપોર્ટ આપતા આવ્યા છે। તો આ જાતની સિચ્યુએશનમાં પાકિસ્તાન વોઝ કમ્પેલ્ડ કે કોઈને કોઈ હિસાબે એવી સિચ્યુએશન ઊભી કરાય કે પાકિસ્તાન ઇન્ટરનેશનલી અગેન બીકમ્સ રિલેવન્ટ,
અને પાકિસ્તાન અને ઇન્ડિયા રિલેશન્સની અંદર બિલકુલ ઉત્પલજી, પાકિસ્તાન પાકિસ્તાનને અનેકવાર આપણે પનિશ પણ કરી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાન છે આવી કોઈ પણ બાબતોનો સ્વીકાર નથી કરતી ને આવા કોઈ સંગઠનો છે આતંકવાદી તેને સામે લાવી દઈએ છે. આ ચર્ચા છે યથાવત રહેશે ને આ અંગે ઘણી બધી વાતચીત પણ આપણે કરીશું, પરંતુ હાલ સમય એક બ્રેકનો થઈ ગયો છે અને રોકાઈશું એક બ્રેક માટે.